Question number 9. fx is equal to modulus of x minus a into sin x minus a. x not equal to a અને 0 વેલ્યુ છે જ્યારે x is equal to a હોય ત્યારે સાતત્ય ચકાસવાનું છે. બરાબર? તો આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું તે પ્રમાણે મોડ્યુલસ ફંક્શન પણ આપેલો છે અને sin પણ આપેલો છે તમને. બરાબર? તો આપણે લિમિટ ફ્રોમ લેફ્ટ સાઈડ લઈએ, ફ્રોમ રાઈટ સાઈડ લઈએ કેમ કે માનાંક પણ છે અને મૂલ્ય તમને x equal to આગળ 0 આપેલું છે. તો પહેલા આપણે મૂલ્ય શોધી કાઢીએ. તો મૂલ્ય જો શોધીએ તો મૂલ્ય જે છે તે f of 0 સોરી a is equal to 0 ઇક્વેશન નંબર 1 આવશે. લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ x tends to 0 from left fx તમારી પાસે એક જ વિધેય છે mod x minus a into sin 1 upon x minus a થશે. આ તમને એક વિધેય આપેલું છે. હવે આગળના વિડિયોમાં આપણે જોયું તે રીતે કે જ્યારે લિમિટ x tends to લેફ્ટ હેન્ડ સાઈડ આપણે શોધતા હોય એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ શોધતા હોય x tends to 0 કે જે હોય ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ શોધતા હોઈએ ત્યારે આપણે ધારી લઈએ છીએ કે f of x is equal to a minus h. તો અહીંયા x is equal to આપણને શું છે a જ આપેલો છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ માટે આપણે ધારી લઈશું ધારો કે x is equal to a minus h અને જ્યારે x tends to આપણે a લેવું પડશે ને f of a છે x tends to a from left ત્યારે h tends to 0 થશે ત્યારે h tends to 0 થાય. તો લિમિટ એપ્લાય કરીએ તો લિમિટ h tends to 0 x ની જગ્યાએ આપણે મૂકવાનો છે a minus h એટલે માનાંકમાં a minus h અને minus a અને sin 1 upon x ની જગ્યાએ મારે મૂકવાનો છે a minus h minus a. એટલે જ્યારે તમે લક્ષમાં કંઈક તમને સમજ ન પડતી હોય તો લેફ્ટ હેન્ડ સાઈડનું લક્ષ ડાયરેક્ટ ન મૂકી શકતા હોય ત્યારે તમારે આવી રીતે a minus h અને રાઈટ હેન્ડ સાઈડ માટે a plus h ધારી લેવાનું. બરાબર છે? અને આ a તો એ જ છે એટલે આપણે a minus h ડાયરેક્ટ લખ્યા છે. બરાબર? તો આ આપણે ધારી લીધું છે. તો હવે this is limit h tends to 0 માનાંકમાં માઈનસ 1 થશે અને sin a કેન્સલ થશે માઈનસ 1 upon h થશે. sin એ અયુગ્મ વિધેય છે એટલે sin minus θ બરાબર minus sin θ થશે અને માનાંકમાં જે h છે તે h એ પ્લસ થશે એટલે માઈનસ h અને sin 1 upon h મળશે. હવે h 0 મૂકીએ તો આ 0 થશે પણ આ જે કિંમત છે sin 1 upon h એ sin નો વિસ્તાર -1 થી 1 છે. બરાબર? એટલે આ 1 upon h જે છે તે અવ્યાખ્યાત થશે. એટલે શું થશે તો કે -1 થી 1 ની વચ્ચે એ ઓસિલેટ થયા રાખશે. તેની વચ્ચે જે ફર્યા રાખશે. બરાબર? એની બહાર એ જશે નહીં. એટલે તમારી પાસે આ જે છે તે આન્સર કે આવે છે 0 અને -1 અને 1 ની વચ્ચેની જ કિંમત આવશે. વધારે આગળની કઈ કિંમત આવશે નહીં. એટલે એ બેની વચ્ચેની જ કિંમત આવશે એટલે કે તમને એનો લક્ષ શું મળે છે 0 મળે છે. તો મૂલ્ય અને લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ સરખા થયા. હવે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ શોધી કાઢીએ. તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ એટલે કે જમણી બાજુનું લક્ષ. બરાબર? તો લિમિટ x tends to a from right અને fx જે છે તે modulus of x minus a into sin 1 upon x minus a હતું આપણી પાસે. તો હવે રાઈટ હેન્ડ સાઈડ થી આપણે લિમિટ શોધીએ છીએ એટલે આપણે x a plus h ધરી લઈએ કે આમાં કેવી રીતે લક્ષ છે કંઈ ખ્યાલ આવતો નથી. એટલે ધારો કે x is equal to a plus h અને જ્યારે x tends to a from right ત્યારે h tends to 0. તો લક્ષ એપ્લાય કરી દઈએ, નવી લિમિટ એપ્લાય કરીએ તો લિમિટ h tends to 0 બરાબર છે માનાંકમાં x ની જગ્યાએ a plus h minus a અને sin 1 upon a plus h minus a થશે. a કેન્સલ થશે બાકી રહેશે તે લિમિટ h tends to 0 માનાંકમાં h into sin 1 upon h આવું કંઈક બાકી રહી છે. હવે x tends to 0 આ 0 થશે
માનાંકમાં છે h જ છે પ્લસ જ થવાનો છે એનો કોઈ વાંધો નથી અને આ જે કિંમત છે તે આની જેમ જ -1 અને 1 ની વચ્ચેની કિંમત વચ્ચે ઓસિલેટ થયા રાખશે એટલે તમારી પાસે જવાબ આવશે 0 -1 અને 1 ની વચ્ચેની કિંમત બરાબર એ જ કિંમતો એટલે તમને મળશે અહીંયા એટલે આન્સર તમારો શું આવશે 0 તો પરિણામ નંબર આ 2 અને પરિણામ નંબર 3 તો પરિણામ નંબર 1 2 અને 3 ત્રણે કેવા છે 0 0 0 માટે f એ x a આગળ સતત છે માટે 1 2 અને 3 પરથી f એ x a આગળ સતત છે બરાબર છે તમારે જો આગળ લખો નામ પણ લખી શકાય કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ f ઓફ a માટે f એ x a આગળ સતત છે આપણે આ પહેલેથી આ રીતે લખતા આવેલા છે એટલે આપણે આ રીતે લખી દઈએ લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ f ઓફ a માટે x ઇક્વલ ટુ a આગળ વિધેય સતત થાય છે તો આ પ્રકારના એક્ઝામ્પલો તમારા માટે નવા છે એટલે આપણે એ ગણીએ છીએ 10મો ક્વેશ્ચન છે fx x sin 1 x x not equal to 0 અને 0 at x equal to 0 તો x equal to 0 આગળ આપણે એનું સાતત્ય ચકાસવાનું છે હવે આ દાખલો ગણીએ તે પહેલા થોડા તમારા કન્સેપ્ટો જે છે તે તમને યાદ કરાવી લો તો તમને ખબર છે કે sin વિધેયનો વિસ્તાર જે છે તે -1 થી 1 આવે ક્લોઝ ઇન્ટરવલ બરાબર એટલે કે sin થીટા જે છે sin નો વિસ્તાર બરાબર એટલે આપણે બધું નામું ન લખીએ તો તમને થોડું યાદ કરાવો કન્સેપ્ચ્યુઅલી તો રેન્જ ઓફ sin ફંક્શન બરાબર તો રેન્જ ઓફ sin એ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 આવે બરાબર અને જો g is less or equal to f is less or equal to h હોય g is less or equal to f is less or equal to h હોય અને લિમિટ x tends to a gx is equal to limit x tends to a hx હોય એટલે કે આની લિમિટ અને આની લિમિટ આના બંનેના લક્ષ સરખા હોય બરાબર છે તો તમને ખબર છે કે આનું લક્ષ પણ આ જ થાય તો કે સેન્ડવિચ પ્રમેય પ્રમાણે લિમિટ x tends to a fx જો આ લક્ષ l મળતું હોય આ પણ l જ મળે એવું તમને ખબર છે તો આ તમારી પાસે જે છે તે સેન્ડવિચ પ્રમેય હતો કે લક્ષ શોધો તમે અસમતા આપેલ હોય ત્યારે g નું h નું લક્ષ શોધો અને તે બંને લક્ષ કેવા હોય સરખા હોય ધારો કે તે l આવે તો વચ્ચે વાળું જે વિધેય છે f એનું પણ લક્ષ એ જ થાય એટલે આપણે એને સેન્ડવિચ પ્રમેય કહેતા હતા એ તમને ખ્યાલ છે તો આ બધા કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરીશું તો સૌથી પહેલા મૂલ્ય તો તમને f0 0 આપેલું જ છે તો મૂલ્ય માટે આપણે કોઈ ચિંતા નથી તો સૌથી પહેલું મૂલ્ય f0 0 આપેલું છે ઇક્વેશન નંબર 1 કહી દઈએ હવે લક્ષ શોધવાનું છે તો લક્ષ શોધી કાઢીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x is equal to limit x tends to 0 હવે fx તમને આપેલું છે વિધેય x sin 1 upon x એટલે x sin 1 upon x વિધેય આપેલું છે બરાબર હવે તમને ખબર છે કે sin વિધેય જે છે તેનો વિસ્તાર આપણે જે યાદ કરાયું હતી કે sin વિધેયનો વિસ્તાર જે છે તે શું આવે -1 થી 1 આવે બરાબર તો sin વિધેયનો વિસ્તાર -1 થી 1 આવે તો sin થીટા ની જગ્યાએ કોણ છે 1 upon x એ પણ શું થશે -1 થી 1 ની વચ્ચે હશે તો હવે આપણે લખીએ કે -1 is less or equal to sin 1 upon x is less or equal to 1 થાય બરાબર છે હવે જો આનો માનાંક લો તો આ -1 થી 1 ની કિંમત છે તે બધી -1 થી આપણે જો માનાંક લઈએ તો આ તમારી પાસે 0 હોય આ -1 હોય અને આ 1 હોય બરાબર સંખ્યાને ખબર આ બાજુ પ્લસ ઇન્ફિનાઇટ આ બાજુ માઈનસ ઇન્ફિનિટી હોય તો આ જે વેલ્યુ છે આ બધી એ જો વર્ગ કરીએ તેવો વર્ગ કરીશું એટલે શું થશે પ્લસ થઈ જશે બધી ઋણ કિંમતો ધન થઈ જાય અને બધી ઋણ ધન કિંમતો ધન થઈ તેમાં કોણ હતો મોટો તમારી પાસે અહીંયા આમ નાનો એનો મોટો કોણ થઈ જશે વર્ગ કરીશું તો 1 થઈ જશે
બરાબર તો a વર્ગ કરીશું એટલે 1 થઈ જશે તો તે અહીંયા 1 છે તે 1 પર આવી જશે એટલે તમારી પાસે વિસ્તાર શું થઈ જાય તો કે ક્લોઝ ઇન્ટરવલ 0 થી 1 થઈ જશે વર્ગ કરીએ કે માનાંક લઈએ તો માનાંક લઈએ તો આ શું થઈ જશે 0 થી 1 માં આવી જશે એટલે this implies 0 is less or equal to માનાંકમાં sin 1 upon x is less or equal to 1 થઈ જશે એટલે આ કિંમત તમારી પાસે 0 થી 1 upon 0 થી 1 માં આવી જશે sin 1 upon x ની બરાબર હવે મને fx તરીકે કોણ જોઈએ તો કે x જોઈએ તો હું x વડે ગુણી દઉં છું તો x વડે ગુણવાનું એટલે આપણે શું કરીશું કે માનાંકમાં x વડે ગુણવું પડશે કે આપણને x sin 1 upon x જોઈએ છે એટલે માનાંકમાં x વડે ગુણીએ તો 0 is less or equal to માનાંકમાં x sin 1 upon x is less or equal to માનાંકમાં x થશે બરાબર આવું કંઈક મળે છે હવે આપણી પાસે આનું લક્ષ શોધવાનું છે તો તમને ખબર છે આનું લક્ષ શોધી કરીએ બરાબર તો આનું લક્ષ શોધીએ અથવા તમે ડાયરેક્ટ આની જેમ લિમિટ આપી દો અને બંને લિમિટ સરખી આવે પહેલી અને છેલ્લી તો આનું લક્ષ એ થાય એક તરફ ડાયરેક્ટ પણ લખી શકાય તો આપણે ડાયરેક્ટ લિમિટ લઈને લખીએ તો લિમિટ આપણે કઈ લેવાની છે તો કે x ટેન્ડ્સ ટુ 0 એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બરાબર ઓફ 0 is less or equal to limit x tends to 0 modulus of x into sin 1 upon x is less or equal to limit x tends to 0 માનાંકમાં x હવે આગળ જરૂર થવાનું એટલે this implies 0 is less or equal to limit x tends to 0 right માનાંકમાં x into sin 1 upon x બરાબર is less or equal to હવે માનાંક વિધેય x equal to 0 મૂકો જવાબ 0 જ આવશે મૂલ્ય લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું તો પણ 0 આવશે રાઈટ હેન્ડ સાઈડ લઈશું તો પણ 0 આવશે અને તમને ખબર છે કે માનાંકમાં x નું લક્ષ એ તમારી પાસે 0 જ મળશે x equal to 0 આગળ એટલે 0 થઈ ગયા એટલે બંને લિમિટો કેવી થઈ ગઈ સરખી માટે સેન્ડવિચ પ્રમેય પ્રમાણે શું કહેવાય તો કે સેન્ડવિચ પ્રમેય મુજબ આનું લક્ષ એ 0 થશે તો સેન્ડવિચ પ્રમેય મુજબ કે સેન્ડવિચ પ્રમેય જે છે તમારી પાસે આ હતો આ આપણી પાસે સેન્ડવિચ પ્રમેય હતો બરાબર કે તમારી પાસે જે અસમતા સ્વરૂપે વિધેય આપેલું હોય બરાબર અહીંયા પૂરું થઈ જાય છે અસમતા સ્વરૂપે વિધેય આપેલું હોય g લેસ ધેન ઓર ઇક્વલ f લેસ ઓર ઇક્વલ ટુ h તો g નું અને h નું લક્ષ સરખા થાય તો f નું લક્ષ પણ તે જ થાય તો તે l થાય તો તે કોણ તમારી પાસે 0 એટલે બંને સરખા થયા બરાબર તમે આને અલગ પણ શોધી શકો આને અલગ શોધી કાઢો આને અલગ શોધી કાઢો અને પછી લખી દો કે સેન્ડવિચ પ્રમેય મુજબ જ્યારે આપણે બંનેને સાથે લખ્યું છે ત્રણ બરાબર તો લિમિટ x tends to 0 modulus of x into sin 1 upon x બરાબર is equal to 0 થશે is equal to શું થાય છે 0 થાય છે બરાબર આટલી સમજ પડે છે તમને હા હવે જગ્યા ઘટે છે તો આપણે અહીંયા ગણીએ પછી આને પછી ગણીશું બરાબર તો કન્ટિન્યુએશનમાં જો જઈએ તો આ થયું પરંતુ તમને એ પણ ખબર છે કે તમને આવું કંઈક ખબર છે કે પરંતુ લિમિટ x tends to 0 લિમિટ x tends to 0 આપેલું હોય અને માનાંકમાં જો fx હોય તો તે ઇક્વલ ટુ 0 થાય તો this implies શું થાય તો કે લિમિટ x tends to 0 fx પણ 0 થાય this implies લિમિટ x tends to 0 fx is equal to પણ 0 થાય તો એ જે 0 થતું હોય તો મારી પાસે લિમિટ x tends to 0 માનાંકમાં x sin 1 upon x 0 થયો એટલે માનાંકમાં 0 થાય fx તો તેનું લિમિટ પણ fx ની 0 થાય તો શું લખી શકાય therefore લિમિટ x tends to 0 x into sin 1 upon x is equal to 0 થાય બરાબર છે એટલે વિધેયનું લક્ષ પણ શું મળ્યું 0 મૂલ્ય પણ 0 તો નંબર 2 માટે 1 અને 2 પરથી 1 અને 2 પરથી લિમિટ x tends to 0 f of x is equal to f of 0 થયું લિમિટ x tends to 0 f of x is equal to f of 0 માટે f એ x is equal to 0 આગળ સતત છે f એ x equal to 0 આગળ સતત છે બરાબર છે સમજ પડે છે તો આ રીતે તમે સેન્ડવિચ થિયરમ અને
રેન્જ એની જે સાઇનની છે તેનો ઉપયોગ કરીને આ દાખલો ગણી શકો. બાકી આ દાખલાનો લક્ષ શોધવા જશો તો તમને લિમિટ અસ્તિત્વ ધરાવે નહીં, કે સાઇન 1/x છે તેની કિંમત આપણે આગળના વિડીયોમાં જોયું તે પ્રમાણે -1 અને 1 ની વચ્ચે 1/x આવશે તે ઓસિલેટ થયા રાખે, પરિભ્રમણ કર્યા રાખતી હોય, બરાબર, એની વચ્ચે જ ફર્યા રાખે, એની બહાર જાય નહીં એનો વિસ્તારની, એટલે તમારી પાસે એનું લક્ષ જે છે તે અસ્તિત્વ ન ધરાવે, ફોર્મ્યુલા એપ્લાય ન કરી શકાય, બરાબર. તો એના જેવો જ 11મો એક્ઝામ્પલ હતો. તો fx અહીંયા x² sin 1/x છે, તો અહીંયા x હતો, તો જ્યાં અહીંયા x વડે આપણે ગુણાકાર કર્યો, ક્યાં અહીંયા, તો ત્યાં આપણે શું કરીશું, માનાંકમાં x² વડે ગુણાકાર કરીશું, કોઈ ફરક નહીં પડશે, આન્સર તો 0 જ આવશે. તો x = 0 આગળ છે એટલે સેમ આ રીતે કોપી પેસ્ટ કરી નાખો એટલે તમારી પાસે એક્ઝામ્પલ થઈ જશે. અને સેમ એના જેવો જ બીજો એક ક્વેશ્ચન આ છે કે તમને fx x cos 1/x આપ્યો છે, તો એને પણ તમે આ રીતે જ સેન્ડવિચ થિયરમનો ઉપયોગ કરીને અને cos નો વિસ્તાર તો -1 થી 1 જ આવે એટલે એમાં પણ બદલાવાનું નથી. એટલે તમારા માટે આ બે એક્ઝામ્પલો જે છે તે હોમવર્કમાં પ્રેક્ટિસ માટે રાખું છું કે જેથી તમે પ્રેક્ટિસ કરી શકો, બરાબર છે, અને તમારો જે કન્સેપ્ટ છે તેને એકદમ ક્લિયર બનાવી શકો, બરાબર, અને તમને કોઈ પ્રોબ્લેમ રહે નહીં, કેમ કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. એટલે તમે પ્રેક્ટિસ જેટલી કરશો એટલું તમને સરળતા રહેશે, બરાબર. તો મેઇન જે છે તે એસ્પેક્ટ આમાં આપણે યુઝ કર્યો તે સેન્ડવિચ થિયરમનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે 11મા ધોરણમાં ભણેલા છે, બરાબર. તો તેનો ઉપયોગ કરીને અને sin cos બધા જે વિડિયો છે તેને આપણે વિસ્તાર પ્રદેશ ને બધું 11માં શીખેલા એ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ ગણ્યો આપણે. તો આપણે દાખલો ગણી કરીએ રીતે. તો પહેલા આપણે શોધીશું મૂલ્ય. તો મૂલ્ય આપણે x = 0 આગળ લેવાનું છે, એટલે f શોધવાનું છે. કે f જે છે તે 3/2 આપેલું છે, પરિણામ નંબર 1, બરાબર. ત્યાર પછી લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ લઈએ તો LHL, લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ. હવે તમને યાદ જ છે x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ એટલે x લેસ ધેન 0, x લેસ ધેન 0 આ વિધેય વ્યાખ્યાયિત થયેલું છે, એટલે તમારી પાસે જવાબ આવશે તે એનો sin 3x upon twice x, એનો એટલે જવાબ એટલે fx નો આન્સર જે છે તે આ છે કે fx મને આ લેવાનું છે કે જ્યારે x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ હોય, બરાબર. વળી પાછું એક વખત યાદ અપાવી દઉં છું તમને, બરાબર, કે x ટેન્ડ્સ ટુ 0 from left, this implies x is less than 0, અને x tends to 0 from right, this implies x is greater than 0 થાય, બરાબર. તો હવે ફોર્મ્યુલા એક છે તમારી પાસે કે લિમિટ θ tends to 0 હોય તો sin θ upon θ હોય તો તે 1 થાય. આ ફોર્મ્યુલા છે તમારી પાસે. તો એ ફોર્મ્યુલા એપ્લાય કરવી હોય મારે અહીંયા તો મને શું મળશે, તો કે લિમિટ x tends to 0 from left sin 3x, બરાબર છે. તો sin 3x upon મને શું જોઈએ, 3x જ જોઈએ, θ upon θ મારો 3x છે. તમને ખબર છે ત્રિકોણમિતિય વિધેયનું જે નામ આવે sin cos tan, એના પછી જે કંઈ આવે તેનો ખૂણો કહેવાય. તો મારી પાસે ખૂણો કોણ છે અહીંયા, 3x છે θ તરીકે, તો મને છેદમાં 3x જ જોઈએ, તો divide and multiply by 3x, અને આ જે twice x છે તે twice x એમના એમ, તો આ x કેન્સલ થશે, અને જ્યારે x tends to 0 ત્યારે 3x tends to 0 થશે, 3 થી મલ્ટીપ્લાય કરીએ એટલે આની વેલ્યુ શું થવાની, તો કે 1 થઈ જવાની. તો આ વેલ્યુ 1 થઈ ગઈ, અને પેલો આન્સર જે છે 3/2, અને કારણ લખો તો લખી શકાય કે x tends to 0 from left, this implies 3x tends to 0 also, બરાબર છે. x tends to 0 કે 3x tends to 0 થશે, બરાબર. ન લખે તો પણ ચાલે, પણ જ્યાં સુધી લખીએ ત્યાં સુધી તમારી પરફેક્ટનેસ કહેવાય. તો તમારો આન્સર જે છે તે 3/2 આવ્યો, પરિણામ નંબર 2, રાઈટ. હવે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ લેવાની છે. તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ x tends to 0 from right f of x, અને f of x નો જવાબ શું આવશે, લિમિટ x tends to 0 from right, 0 from right એટલે x greater than 0, અને x greater than 0 હોય તો કોણ આવે, twice x plus 3 upon 3x plus 2, તો twice x plus 3 upon 3x plus 2 is equal to, હવે છેદમાં x equal to 0 એટલે છેદ 0 થતો નથી, એટલે ડાયરેક્ટ લિમિટ એપ્લાય કરીએ તો x ની જગ્યાએ 0 એટલે જવાબ શું આવશે 3 છેદમાં 0 plus 2 એટલે 2, તો પરિણામ નંબર 3. તો પરિણામ નંબર 1, 2 અને 3
1 2 અને 3 બધામાં આન્સર શું આવે 3/2 એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને મૂલ્ય બધા કેવા થાય સરખા માટે f એ x = 0 આગળ સતત છે તો 1 2 અને 3 પરથી 1 2 અને 3 પરથી શું થાય છે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય એટલે કે f(0) માટે f એ x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે બરાબર સમજાય છે આ ટાઈપનો દાખલો સેમ આના જેવો છે પણ એક ફોર્મ્યુલા અલગ એપ્લાય કરવાની છે અને આ બીજી એક ફોર્મ્યુલા બરાબર આગળ આપણે જોઈ છે પણ છતાં તમને શીખી દઉં બાકી સેમ એક્ઝામ્પલ છે જો sin 3x tan 2x છે 3/2 3/2 છે આ વિધેય બદલાયેલા છે બરાબર તો આપણે ફટાફટ ગણીએ તો કે મૂલ્ય પહેલા શોધીએ તો મૂલ્ય જે છે તે f(0) એ કેટલું છે 3/2 પરિણામ નંબર 1 લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ શોધી કાઢીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ જો શોધીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ x tends to 0 f of x is equal to limit x tends to 0 from left hand side શોધવાના ભૂલી ગયા fx x tends to 0 from left એટલે શું થાય x less than 0 તે આ વિધેય વ્યાખ્યાયિત થયેલું છે એટલે sin 3x upon tan twice x વ્યાખ્યાયિત થયેલું છે વળી પાછી એ જ ફોર્મ્યુલા sin θ upon θ 1 થાય તો બીજે tan θ upon θ પણ 1 થાય બરાબર છે એ તમને ખ્યાલ છે એટલે બધું શીખેલા એટલે આપણે આને શું લખીશું તો કે લિમિટ x tends to 0 from left sin 3x તો મારે 3x વડે ગુણવાનું અને 3x વડે ભાગવાનું છેદમાં ગુણ્યા તો અંશમાં ભાગ્યા કહેવાય બરાબર આ બાજુ tan twice x તો tan twice x એમને એમ રહેવા દીધા એના પણ છેદમાં 2x જોઈએ નથી તો એને ભાગ્યા એટલે કે આ ઉપર ગુણ્યા તો અહીંયા ભાગ્યા સમજ પડી ગઈ તો આ x કેન્સલ થશે બંનેને સેપરેટ લિમિટ આપીએ 3/2 જે છે તે અચળ છે એને લિમિટની બહાર લખી લઈએ તો 3/2 લિમિટ x tends to 0 that is 3x tends to 0 થાય આપણે 3x tends to 0 લખી દઈએ બરાબર છે તો sin 3x upon 3x આ એક લિમિટ અને આને પણ લિમિટ આપીએ લિમિટના કાર્યની પ્રમાણે આપણે બધું શીખેલા છે અને તમને બહુ સારી રીતે આવડે છે તો twice x tends to 0 from left twice x upon tan twice x થાય આ પણ 1 અને આ 3/2 એટલે જવાબ શું આવે 3/2 into 1 that is 3/2 પરિણામ નંબર 2 બરાબર હવે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ એ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આપણે એક્ઝામ્પલ જોઈનો છે બરાબર તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ RHL બરાબર લિમિટ x tends to 0 from right f of x is equal to limit x tends to 0 from right now 0 from right એટલે x greater than 0 અને x greater than 0 હોય ત્યારે કોણ વ્યાખ્યાયિત છે આ વિધેય એટલે log 1 plus 3x whole upon e raised to twice x minus 1 બરાબર હવે તમારી પાસે બે ફોર્મ્યુલા છે એક ફોર્મ્યુલા છે લિમિટ h tends to 0 e raised to h minus 1 upon h હોય તો આન્સર 1 આવે અને બીજી ફોર્મ્યુલા છે કે લિમિટ h tends to 0 અથવા x લખીએ તો x લખી દઈએ x tends to 0 log 1 plus x upon x હોય તો પણ આન્સર 1 આવે 1 plus x upon x હોય તો પણ આન્સર 1 જ આવે બરાબર તો એ બે ફોર્મ્યુલા એપ્લાય કરીએ અહીંયા તો મારી પાસે log છે અને e raised to twice x છે જરા હું આમથી લખું છું મારે એડજસ્ટમેન્ટ કરવું પડશે ને તો x tends to 0 log 1 plus 3x છેદમાં શું જોઈએ log 1 plus x હોય તો x જ જોઈએ તો મારી પાસે x ની જગ્યાએ કોણ છે ખૂણો કોણ છે θ 3x છે તો 3x જ જોઈએ છેદમાં તો 3x લખીશું અહીંયા સોરી ખૂણો નહીં આવશે log હતો એટલે બરાબર તો 3x વડે ગુણ્યા તો 3x વડે ભાગવું પણ પડશે છેદમાં ગુણ્યા તો ઉપર ભાગ્યા અથવા છેદમાં ભાગ્યા તો અંશમાં ગુણી દીધા અને અહીંયા છેદમાં કોણ છે તો કે e raised to twice x minus 1 છે છેદમાં e raised to twice x minus 1 છે તો એના છેદમાં કોણ જોઈએ તો કે h હોય તો પાવર h જ જોઈએ તો પાવર કોણ છે 2x છે તો ઉપર twice x વડે ગુણીએ તો છેદમાં ભાગી દઈએ તો આવું કંઈક થશે તમારી પાસે બધાને સેપરેટ લિમિટ આપી દઈએ તો આ xx કેન્સલ થાય એટલે જવાબ શું આવે 3/2 લિમિટ x tends to 0 from
રાઈટ, બરાબર છે? હા, log 1 plus 3x upon 3x, બરાબર? આ એક લિમિટ થઈ ગઈ અને આને પણ લિમિટ આપી દઈએ ઇન્ટુ ધીસ ઇઝ ઇન્ટુ લિમિટ x tends to 0 from right twice x upon e raised to twice x minus 1. આ 1, આ પણ 1, આ 3/2 એટલે આન્સર શું આવે? 3/2 into 1 into 1 એટલે 3/2, પરિણામ નંબર 3. તો 1, 2 અને 3 પરથી શું કહેવાય? મૂલ્ય લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ કેવા થયા? સરખા. એટલે 1, 2 અને 3 પરથી લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ is equal to right hand side limit is equal to મૂલ્ય એટલે f of 0. બધા સરખા થયા માટે f એ x equal to 0 આગળ સતત છે. માટે f એ x equal to 0 આગળ સતત છે. બરાબર? તો આ ટાઈપના એક્ઝામ્પલો તમે આ રીતે ગણી શકો છો.